અમદાવાદના નવા નરોડામાં સ્વામિનારાયણ પાર્કની 200 દુકાનોને મહાપાલિકાએ નોટિસ ફટકારી છે। ધર્મદેવ ઇન્ફ્રા તરફથી બીયુ પરમિશન વિના દસ્તાવેજ કરી આપ્યાનો આરોપ લાગ્યો છે। છેલ્લા 10 વર્ષથી બીયુ પરમિશન વિના દુકાનો અને મકાનો હોવાનો ખુલાસો થયો। બીયુ પરમિશનના એએમસીમાં 5 કરોડ રૂપિયા ભરવાના છે। સ્વામિનારાયણ પાર્કના 1600 મકાનોને પણ નોટિસ આપવાની મહાનગરપાલિકાએ તૈયારી શરૂ કરી છે। બીયુ પરમિશનની જો મંજૂરી ન મળે તો મકાનો અને દુકાનો અનઅધિકૃત જાહેર કરવામાં આવશે। બિલ્ડરને અનેક વખત રજૂઆત કરવા છતાં બીયુ પરમિશનના 5 કરોડ રૂપિયા ભરવા તૈયાર નથી। આ અંગે એબીપી અસ્મિતાએ સ્થાનિકોનો સંપર્ક કરતા તેને ધર્મદેવના બિલ્ડર અને મહાનગરપાલિકાના અધિકારીઓ વચ્ચે મિલીભગતનો આરોપ લગાવ્યો। એટલું જ નહીં, બીયુ પરમિશન બાદ દસ્તાવેજ કરી આપવાની જવાબદારી બિલ્ડરની છે, પરંતુ બિલ્ડર છેલ્લા 14 વર્ષથી તારીખ પે તારીખ આપી રહ્યા છે। બીયુ પરમિશન વગર લોન આપી દેનારી બેંકો પણ હવે મુશ્કેલીમાં મુકાઈ છે। પરમિશનના અભાવે ફ્લેટની કિંમતમાં 50% ઘટાડો થયો। સ્થાનિકોએ સરકાર અને મહાનગરપાલિકાના લોકોનું હિત ધ્યાને લઈ તાત્કાલિક રસ્તો કરે તેવી માંગ કરી। જો મકાનો કે દુકાનો ખાલી કરાવાય તો રસ્તા ઉપર ઉતરવાની ચીમકી આપી। ધર્મદેવ ઇન્ફ્રા દ્વારા અમદાવાદના નવા નરોડામાં આ સ્વામિનારાયણ પાર્ક બનાવવામાં આવ્યો છે, જે 2009માં તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું। ધર્મદેવ ઇન્ફ્રા અમદાવાદનું મોટું બિલ્ડર ગ્રુપ છે। તેના દ્વારા આ જ બિલ્ડિંગમાં લગભગ 1600 જેટલા મકાનો અને 200 જેટલી દુકાનો બનાવવામાં આવ્યા, પણ બીયુ પરમિશન વિના તમામ મકાનોના વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યા, દુકાનોના દસ્તાવેજ કરી દેવામાં આવ્યા। હવે 10-12 વર્ષ બાદ તપાસમાં ખુલાસો થયો છે કે તમામ દુકાનો અને તમામ મકાનોના બીયુ પરમિશન નથી, એટલે કે આ ગેરકાયદેસર છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બીયુ પરમિશન માટે 200 દુકાનદારોને નોટિસ પાઠવી દીધી છે। બીજી બાજુ મકાનોને નોટિસ પાઠવવાની તૈયારી છે। એએમસીનું કહેવું છે કે 5 કરોડ રૂપિયા ભરવાના થાય છે તો બીયુ પરમિશન મળશે, અને જો 5 કરોડ રૂપિયા નહીં ભરે તો આ તમામ દુકાનોને મકાનોને ખાલી કરાવી દેવામાં આવશે। સ્થાનિક રહેવાસીઓ જેમણે પોતાના સપનાના ઘર લીધા છે તેમનું કહેવું છે કે અનેક વખત બિલ્ડરને રજૂઆત કરી, પણ બિલ્ડર દર વખતે વાયદા કરે છે, અને વાયદા કરવાને કારણે તેમને હવે મુશ્કેલી થઈ રહી છે। બીયુ પરમિશન ન હોવાને કારણે આ ફ્લેટની કિંમતમાં ઘટાડો થયો છે, તો દુકાનદારોને તેની રોજીરોટીની ચિંતા સતાવી રહી છે। એએમસી દ્વારા નોટિસ મળતા જ અહીંયા 1600 જેટલા પરિવારો, એટલે કે ખાસ કરીને 10,000 લોકો જેટલું એક નાનું ગામ છે, 200 જેટલા દુકાનદારોમાં ફફડાટ થઈ ગયો છે। હવે જે સોસાયટીના ચેરમેન સહિતના લોકોએ બિલ્ડરને રજૂઆત કરવાની વાત કરી છે। એએમસીએ પોતાની નોટિસ પાઠવી દીધી છે, અને એએમસીનું કહેવું છે કે ધર્મદેવ ઇન્ફ્રાના તમામ નિર્માણ કાર્યો હશે, જે પણ મિલકતો તેની તપાસ કરશે, પણ સ્વામિનારાયણ પાર્કમાં 5 કરોડ રૂપિયા નહીં ભરાય તો આવનારા સમયમાં એએમસી મોટી કાર્યવાહી કરે તેવી સંભાવના છે। કેમેરામેન પિયુષ લેવા સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, નવા નરોડા। ચિંતા એ છે, અમે ઘરે 1 વર્ષથી રહી રહ્યા છે, પણ બીયુ પરમિશન વગર મકાનની વેલ્યુએશન બી બહુ ઘટી ગઈ છે અને તકલીફો પણ બહુ પડી રહી છે। બીયુ પરમિશન આવી જાય તો સારું છે કે મકાનનો ભાવ બી ઊંચો આવી જાય છે। આના લીધે સોસાયટીનું નામ પણ ખરાબ થાય છે અને લોકોને અનલીગલ લાગી રહ્યું છે। બધા અહીંના ચેરમેન સેક્રેટરીઓ કહે છે કે ઘણી વખત અમે જઈને આવ્યા, પણ ત્યાંથી રિસ્પોન્સ કે કોઈ જવાબ મળી રહ્યો નથી। જ્યારથી આ બિલ્ડિંગ બની છે અને લોકો રહેવા આવી ગયા, તો જે પ્રોસિજર પહેલે થવાની હતી એ કોઈ પણ કારણોસર અને સરકારની અને બિલ્ડરની મિલીભગતને કારણે આમાં બધું ગડબડ ગોટાળા કર્યા છે, અને હવે લોકો જાગૃત થયા છે। એએમસી પણ હવે અત્યારે જાગૃત થઈ છે, હવે બધાએ નોટિસ ફટકારી છે। પણ આ જે 14 વર્ષ સુધી બીએમસી શું કરતી હતી, એએમસી શું કરતી હતી, એએમસીને શું રિસ્પોન્સિબિલિટી છે? બીયુ પરમિશન શું કામ ના આપી? અને જો બિલ્ડરે બીયુ પરમિશન લીધી નહીં તો રહેણાંક માટે પબ્લિકને કેમ એલાઉ કર્યા? તો એ ગવર્મેન્ટની પણ ભૂલ છે અને બિલ્ડરની છે।